આમ તો જીવનના 50 વર્ષ પૂરા થઈ ગયા અને સાલું હજી ખબર નથી પડી રહી કે આટલો બધો સમય ક્યારે પસાર થઈ ગયો. અને જોતામાં દીકરાનો પણ 23મો જન્મદિવસ ઉજવવાનો વારો આવી ગયો. આમ કહેવા જાવ તો ઘણું બધું છે અને આમ કહેવાની ટ્રાય કરો તો કંઈ નથી. આમ જીવ્યો છું ઘણું બધું, પણ જો ગણવા બેસું તો કંઈ નથી. છે કેટલાક એવા સંબંધો જેના ઉપર આંખ મીચીને ભરોસો કરી શકાય, કેટલાક એવા અનુભવો કે જે આજે પણ કંઈક શીખવી જાય, અને કેટલાક એવા સંસ્મરણો કે જે યાદ આવે તો આજે પણ રૂવાડા ઉભા થઈ જાય. પછી એ અમારી રોડ ટ્રીપ હોય દર વર્ષની. ક્યાં છે રોડ ટ્રીપ નું ગ્રુપ? મેક સમ નોઇઝ ગાઈઝ. હા, પછી એ દર વર્ષની આપણી રોડ ટ્રીપ ની રિચ્યુઅલ હોય કે પત્ની સાથેની સવાર સાંજની ચા કે દીકરા સાથેની હંમેશાની મોજ મસ્તી. જીવનમાં ઘણું જ જીવ્યો છું. હા, દરેક પળને બહુ જ માણી છે. ઘણું ઉડ્યા, ઘણું પડ્યા, ઘણું રખડ્યા, ઘણું લડ્યા, ઘણું શીખ્યા અને ઘણું થોડું રડ્યા. પણ સૌથી વધારે જીવનની દરેક સંજોગોમાં અને સ્થિતિમાં ઘણું બધું જીવ્યા. તો આજે આભાર માનવો છે બધાનો જેમણે આ જિંદગીને ખૂબ જ સુંદર અને યાદગાર બનાવી. પણ હા, 50 નો થઈ ગયો છું એટલે એવું ના સમજતા કે હવે હું સુધરી જઈશ. ઇનફેક્ટ અત્યાર સુધીની જિંદગી તો કદાચ જવાબદારીઓ પૂરી કરવામાં ગઈ. સાચો જીવવાનો સમય તો હવે આવ્યો છે. પરિવાર સાથે છે, ખીચામાં થોડા પૈસા પણ છે અને ભગવાનની દયાથી તબિયત પણ સારી છે. તો હવે ખાઈ પી હરી ભરીને જલસા કરવાનો સમય આવી ગયો છે. It was just the first half and probably today is the interval. Picture अभी बाकी है दोस्त.